જેડબલ્યુ માટે ખૂબ અગત્યનો કન્સેપ્ટ કહેવાય, ટોપિક કહેવાય. એ ટોપિક છે સદીનો 32મો દાખલો જુઓ. એક યાદૃચ્છિક સ્થિત વિદ્યુત ક્ષેત્ર સંરચનાનો વિચાર કરો. આપણે એક તંત્રનો વિચાર કરવાનો છે અને સ્થિત હોય એટલે એમાં વિદ્યુત ભાર સ્થિર હોય એવી એક રચનાનો આપણે વિચાર કરીએ. આ સંરચનાના તટસ્થ બિંદુ એટલે કે જ્યાં ઈ બરાબર 0, તટસ્થ બિંદુ ક્યાં? તો કે તંત્ર છે, પણ તંત્ર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પરસ્પર અસર નાબૂદ કરે છે. અને એવી રચનામાં એક નાનો પરીક્ષણ વિદ્યુત ભાર મૂકેલો છે. ત્યાં એક ટેસ્ટિંગ વિદ્યુત ભાર મૂકવાનો, તટસ્થ બિંદુએ મૂકવાનો. તો દર્શાવો કે વિદ્યુત ભારનું સંતુલન અસ્થાયી જ હોય. પછી બે સમાન ચિહ્ન અને મૂલ્ય ધરાવતા અને એકબીજાથી અમુક અંતરે મૂકેલા બે વિદ્યુત ભારોની સાદી સંરચના માટે આ પરિણામ ચકાસો. હવે એનસીઈઆરટી ની બુક જોવા જોઈએ કે બીજી કોઈ બુક છે કે જેમાં આપણને ખાસ કરીને આ દાખલો છે આખો પેરેગ્રાફમાં સમજાયો છે, આકૃતિથી નથી સમજાયો. હું જે તમને કન્સેપ્ટ કરાવું છું એ જેડબલ્યુ ને ધ્યાનમાં લઈને કરાવું છું અથવા નીટને ધ્યાનમાં લઈને કરાવું છું કે આ ટાઈપનું સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન વાળી જે રચના હોય એને કઈ રીતે આપણે સોલ્વ કરી શકીએ. તો ધ્યાન આપો, સોલ્યુશનમાં જઈએ. સ્ક્રીન તમારી સામે છે. છેલ્લે આપણે સાબુના પરપોટાની વાત કરતા હતા. એ જેડબલ્યુ માટે નોન છે, પણ એ પેલામાં નથી એટલે એની વાત નથી લીધી. આની વાત લઈએ તો એક નોંધ છે કે વિદ્યુત ભારી તંત્ર માટે સંતુલન બે પ્રકારના હોય, અસ્થિર સંતુલન અને સ્થિર સંતુલન. અસ્થિર સંતુલન કોને કહેવાય? એટલે એ વિભાગ અને બી વિભાગ આપણે અસ્થિર સંતુલન માટે જ પૂછ્યા છે. એક ખાલી સમજાવવાનું છે અસ્થિર સંતુલન કોને, પછી એક તમારે આકૃતિની મદદથી સમજાવવાનું છે કે અસ્થિર સંતુલન કોને કહેવાય. પણ અહીંયા મેં એક્સ્ટ્રા એક સ્થિર સંતુલન બી સાથે જ મૂકી દીધું છે. અસ્થિર અને સ્થિર બે સાથે સમજો તમને વધારે ખ્યાલ આવે. અસ્થિર સંતુલન એ સંતુલન થયા પછી, સંતુલન એકવાર બની જાય વિદ્યુત ભારનું, ત્યાર પછી ડિસ્ટર્બ કરી શકાય, એ અસ્થિર સંતુલન છે. અને સ્થિર સંતુલન એટલે એક વખત સંતુલનમાં આવ્યા પછી ડિસ્ટર્બ ના કરી શકાય. હિંચકો છે એ જ્યાં સુધી આમ લટકતો હોય અને પછી તમે ડિસ્ટર્બ કરો તો એ દોલનો ચાલુ કરે છે, એનો મતલબ એ અસ્થિર છે. બરાબર? પણ હિંચકાને બધી બાજુ બાંધી દીધો અને પછી તમે ધક્કો મારો તો એના દોલનો સ્ટાર્ટ ન થાય. તો સ્થિર એટલે સ્થિર જ રહે. એવું તંત્ર કે એકવાર સ્થિર થઈ ગયા પછી જેને અસ્થિર ન કરી શકાય એ સ્થિર સંતુલન છે. જેને અસ્થિર કરી શકાય એટલે કે જેને ડિસ્ટર્બ કરી શકાય એ અસ્થિર સંતુલન છે. તો અસ્થિર સંતુલન માટે અને સ્થિર સંતુલન માટે માં પેલા અસ્થિર સંતુલનની વ્યાખ્યા કન્સેપ્ટ તરીકે આપણે જોઈએ દાખલો, કારણ કે બધી બુકોમાં પેરેગ્રાફથી સમજાવ્યો છે. તમને પેરેગ્રાફથી નહીં સમજાય એટલે હું તમને આકૃતિ અને વ્યાખ્યાથી સમજાવું છું. જે સંતુલનમાં ખલેલ પહોંચાડી શકાતી હોય તેને અસ્થિર સંતુલન કહેવાય. ખલેલ એટલે ડિસ્ટર્બ. સંતુલન થયા પછી તમે ડિસ્ટર્બ કરી શકો અથવા ખલેલ પહોંચાડી શકો તો એ અસ્થિર સંતુલન છે. એવું કયું સંતુલન હોય? તો કે ધ્યાન આપજો, એવું સંતુલન કયું? તો કે આપણે એક આકૃતિ ધ્યાનમાં લઈએ. તમારી સામે સ્ક્રીન ઉપર છે કે માનો કે આપણી પાસે બે ધન વિદ્યુત ભાર છે. વિદ્યુત ભાર નંબર 1 કેપિટલ ક્યુ અને વિદ્યુત ભાર નંબર 2 એ પણ કેપિટલ ક્યુ. અહીં Q1 Q2 નથી લેતા, સમાન મૂલ્યના બે વિદ્યુત ભારિત આપણે વિદ્યુત ભાર લઈએ છે. બરાબર? કેપિટલ Q1 Q2 ની કઈ જરૂર નથી. તો બે વિદ્યુત ભાર છે.
ચલો આ કેપિટલ ક્યુ નું વિદ્યુત ક્ષેત્ર એ આ બાજુ ધક્કો મારે, આ બાજુનું વિદ્યુત ક્ષેત્ર આ બાજુ ધક્કો મારે, એટલે બેના સેન્ટર ઉપર બંને તંત્રના વિદ્યુત ક્ષેત્ર એ પરસ્પર વિરુદ્ધ દિશાના હોય એટલે અહીંયા સેન્ટર ઉપર કુલ વિદ્યુત ક્ષેત્ર શૂન્ય થાય. એટલે આ સેન્ટર છે તટસ્થ બિંદુ છે. એટલે તટસ્થ બિંદુની વાત આવી ગઈ કે આપણે એવું તંત્ર ડિઝાઇન કરવાનું છે એમાં તટસ્થ બિંદુ આવતું હોય તો તટસ્થ બિંદુ અહીંયા આવે. હવે એ તટસ્થ બિંદુ પર તમે ટેસ્ટિંગ ચાર્જ મૂકો છો -q. ટેસ્ટિંગ ચાર્જ -q અહીંયા મૂક્યો એટલે એના કારણે આ વિદ્યુત ક્ષેત્ર ઉપર બળ લાગે. એટલે માનો કે આ માઇનસ છે અને આ પ્લસ છે, પ્લસ અને માઇનસ વચ્ચે આકર્ષી બળ હોય જે F1 લાગે. એટલે પેલા વડે ટેસ્ટિંગ વિદ્યુત ભાર ઉપર લાગતો આકર્ષી બળ -F1 છે, આ બાજુ દિશામાં આપ્યું છે આકૃતિમાં. અને બીજાના કારણે લાગતું બળ પણ આ બાજુ છે, કારણ કે બીજો છે એ ઋણ અને ધન બે વચ્ચે આકર્ષણ હોય એટલે આ બાજુ ખેંચશે. તો અહીંયા આ ટેસ્ટિંગ વિદ્યુત ભાર ઉપર બે બાજુ તંત્રને કારણે બળ લાગે છે. પેલો વિદ્યુત ભાર એ F1 બળ લગાડે છે, બીજો વિદ્યુત ભાર F2 બળ લગાડે છે. બંને વિદ્યુત ભાર સમાન છે, તંત્ર સમાન છે, અંતર સમાન છે, બંને બળના મૂલ્યો સમાન હોય પણ દિશા પરસ્પર વિરુદ્ધ હોય અને પરસ્પર વિરુદ્ધ દિશાને કારણે આનું પરિણામી બળ 0 થાય. અત્યારે તંત્ર સંતુલનમાં છે કારણ કે પરિણામી બળ 0 છે. હવે શું થાય? હવે ખાસ ધ્યાન આપજો, માનો કે આ જે સ્મોલ ક્યુ વિદ્યુત ભાર છે એને હું 2 વિદ્યુત ભાર તરફ ધક્કો મારું, આમ ધક્કો મારું, એક્સ્ટ્રા ધક્કો મારું, બહારથી આમ ધક્કો મારું. તો ધક્કો મારું એટલે શું થાય? તો કે બીજા વિદ્યુત ભારની નજદીક જતો જાય અને પેલા વિદ્યુત ભારથી દૂર જતો જાય. બીજાથી નજદીક જાય એટલે શું થાય? બીજા પ્રત્યેનું F2 બળ વધે અને F1 બળ ઘટે. એટલે વચ્ચે હોય ત્યાં સુધી બંને બળ સમાન છે, એટલે બે બાજુથી સમાન રીતે ખેંચાયેલું છે. સમાન રીતે ખેંચાયેલું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી, પણ તમે એને ડિસ્ટર્બ કરો એટલે ખાસ ધ્યાન આપજો. પણ એને આપણે ડિસ્ટર્બ કરીએ તો હવે એ અહીંયા રહેતો નથી, આ બાજુ બીજા તરફ ખેંચાઈ જાય. એની જગ્યાએ માનો કે તમે આ વિદ્યુત ભાર ઉપર F1 તરફ બહારનું બળ લગાડો, બહારથી તમે ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરી, તો F1 બાજુ તમે ધક્કો લગાડો એટલે હવે આની નજદીક આવી ગયો, પેલાની નજદીક લાગી ગયો, પેલા નજદીક આવ્યો એટલે F1 માં વધારો થાય ને F2 માં ઘટાડો થાય. એક વખત તમે ડિસ્ટર્બ કરો તો એ વિદ્યુત ભાર છે એ જે બાજુ ડિસ્ટર્બ કર્યું હોય એ બાજુ ખસી જાય. એટલે આ સંતુલન છે એ સ્થિર નથી, અસ્થિર છે. તમે ધારો તો ખલેલ પહોંચાડી શકો. તો માનો કે બીજી તમને વાત કરું તો અહીંયા જુઓ, આ એક બોક્સ છે, આ બોક્સને બે બાજુ તમે સમાન બળ લગાડો, સમાન બળ લગાડો એટલે આ સ્થિર જ છે અત્યારે. પણ હવે તમે આ બોક્સને આ બાજુ વધારે બળ લગાડવા જાઓ, આ બાજુ વધારે બળ લગાડો તો શું થાય? આ બાજુ ખેંચાય છે. અથવા તો આ બાજુ વધારે બળ લગાડો તો એ આ બાજુ, તો આ અસ્થિર થઈ ગયું. પણ જ્યાં સુધી સેન્ટરમાં હતો ત્યાં સુધી સ્થિર છે, પણ સેન્ટરમાંથી બહાર ગયું એટલે અસ્થિર થઈ જાય. એ અસ્થિર થઈ જાય તો એ અસ્થિર સંતુલન કહેવાય. એટલે અહીંયા અસ્થિર સંતુલનની આપણે વાત થઈ, એ અસ્થિર સંતુલન આપણે આકૃતિમાં બતાવ્યું છે. ખાસ ધ્યાન આપજો, આકૃતિમાં આવે છે. તો અહીં ટેસ્ટ વિદ્યુત ભારને ડાબી કે જમણી બાજુ ખસેડવામાં આવે તો તે જે બાજુ ખસે તેના સપોર્ટમાં વધારાનું બળ લાગે. તેથી ડાબી બાજુ ખસેડો તો વધારાનું બળ ડાબી બાજુ લાગવા મળે છે, વધારો થાય કારણ કે નજદીક મળ્યું જવા. જમણી બાજુ ખસેડો તો વધારાનું બળ જમણી બાજુ મળે છે લાગવા, તો એ બાજુ એને સપોર્ટ થયો. એટલે જે બાજુ તમે ધક્કો મારો, જ્યાં સુધી જો અહીં સેન્ટરમાં જ હોય તો F1 F2 બે કેવા છે? સમાન છે. સમાન છે એટલા માટે એનું પરિણામી બળ 0 રહે. પણ હવે તમે ધક્કો મારો તો એ રહેતું નથી, એટલે અસ્થિર સંતુલન કહેવાય. અસ્થિર સંતુલન છે એની આ રચના આ રીતે તમે દોરી શકો. હવે કોઈ વિદ્યાર્થી એવું સમજે કે અહીંયા કેપિટલ ક્યુ છે એ હું બંને માઇનસ લઈ લઉં અને વચ્ચે ટેસ્ટ વિદ્યુત ભાર છે એને હું પ્લસ લઈ લઉં તો પણ અસ્થિર સંતુલન જ થાય. ધ્યાન રાખવાનું, દ્વિજાતીય તંત્ર હોય તો અસ્થિર સંતુલન મળે અને સજાતીય તંત્ર હોય તો સ્થિર સંતુલન મળે. અસ્થિર સંતુલનનો તમે પ્રશ્ન પૂછ્યો છે એટલે એ વિભાગમાં એ તંત્રની સમજૂતી આપવાની એટલે વ્યાખ્યા આપવાની છે અને બી વિભાગમાં એની આકૃતિ સમજાવવાની. પણ અહીંયા વિદ્યાર્થી લખવામાં ભૂલ કરે, આન્સર નંબર બી. આન્સર નંબર બી નથી, આ બી છે ને, એ અને બી બંને આન્સર આમાં આવી ગયા. આ એક્સ્ટ્રા નોંધ છે. સ્થિર સંતુલન કોને કહેવાય જે પૂછ્યું નથી પણ જેડબલઈ માટે જરૂરી છે સ્થિર સંતુલન. એટલે આન્સર નંબર બી છે ને કાઢી નાખો, તમારી પાસે ઝેરોક્સ હોય તો એની જગ્યાએ નોટ્સ લખી નાખો, એ સ્થિર સંતુલન માટેની છે. બરાબર? તો સ્થિર સંતુલન કોને કહેવાય એ જ આ રીતે આપણે સમજવા કે જે સંતુલનમાં જો એ વધારાનું છે, જે સંતુલનમાં ખલેલ પહોંચાડી ન શકાય તે સંતુલનને સ્થિર સંતુલન કહેવાય. ખલેલ ના પહોંચાડી શકાય એને
તો એનસીઆરટી ની રકમમાં કઈક ભૂલ હોય ગમે એમ હોય, પણ એને બી આન્સરમાં એ લોકોએ સ્થિર સંતુલનની વાત તો લીધેલી છે કે ડિસ્ટર્બન્સ ના કરી શકાય, બરાબર. એટલે તમે આન્સર નંબર બી ગણો તો ચાલે અને નોંધ ગણો તો ચાલે, એટલે એમાં થોડું મિક્સ જેવું છે, એટલે દાખલો છેલ્લે રાખ્યો એમાં રકમમાં કંઈક મિસઅન્ડરસ્ટેન્ડિંગ છે જે હોય તે. પણ આપણે તો કન્સેપ્ટ જોવાનો છે, સ્થિર સંતુલન કોને કહેવાય, અસ્થિર. સ્થિર સંતુલન કોને કહેવાય તો કે ખલેલ ના પહોંચાડી શકાય. તો તંત્ર જુઓ, તંત્રમાં ખલેલ કેવી રીતે નથી પહોંચતી, ખાસ અહીંયા ધ્યાન આપજો. તો ફરીથી Q1 1 નંબર 1 વિદ્યુત ભાર છે, કેપિટલ Q છે. 2 વિદ્યુત ભાર છે, એ પણ કેપિટલ Q છે, બરાબર. બંને જોડતી રેખા પર અહીંયા આપણે શું મળશે, ફરીથી તટસ્થ બિંદુ મળશે, એનું તંત્ર છે. પેલામાં માઇનસ વિદ્યુત ભાર મૂક્યો તો માઇનસ Q સ્મોલ Q, એની જગ્યાએ તમે પ્લસ સ્મોલ Q મૂકો. સાંગાડી મૌલિક ઊંઘ આવવાની શરૂઆત થઈ છે, મોઢું ધોઈ એવું લાગે તો પ્લસ Q વિદ્યુત ભાર સાંગાણી મૌલિક. અવાજ આવે છે? તો પ્લસ Q વિદ્યુત ભાર સ્મોલ Q મૂકો તો આ સ્થિર સંતુલન થઈ ગયું. હવે તમે તમારી રીતે લોજિક દોડાવો તો જો આ બંને પેલો વિદ્યુત ભાર અને સ્મોલ Q બંને કેવા છે, ધન. ધન છે એટલા માટે પેલા વડે લાગતું બળ F1 આ બાજુ ધક્કો મારશે, બીજા વડે લાગતું ટેસ્ટિંગ વિદ્યુત ભાર ઉપર બળ ધક્કો મારશે. તમને એવું લાગે તો અહીંયા સ્મોલ Q છે ને ટેસ્ટ વિદ્યુત ભાર એવું લખી શકો, ટેસ્ટ ચાર્જ. તમારી પાસે ઝેરોક્સ હોય તો ટેસ્ટ ચાર્જ એવું લખી શકો છો, બરાબર. ટેસ્ટ ઉપર બંને બધો ધક્કો લાગે છે. હવે તમે ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરો તો ડિસ્ટર્બ કરવાની ટ્રાય કરો. ચલો આ વિદ્યુત ભારને હું બીજા તરફ ધક્કો મારું છું, મેં ધક્કો બીજા તરફ લાગ્યો. હવે આ બંને કેવા છે, સહજાતી છે. હવે તમે ધક્કો મારો તો જેમ બીજા તરફ જાય એમ શું થાય, તો બીજા વડે લાગતું અપાકર્ષણ બળ છે એમાં શું થાય, વધારો થાય. એટલે તમારા ધક્કાનો વિરોધ થશે. તો ધક્કાનો વિરોધ થાય એટલા માટે તમે ધક્કો મારો છતાંય પણ F2 બળ એટલું વધે છે જે તમારા ધક્કાનો વિરોધ કરે, સપોર્ટ નહીં કરે, નજદીક નહીં આવવા દે. કારણ કે જેમ આ બાજુ જાય એમ તો ધક્કો વધશે. એની જગ્યાએ તમે આ સ્મોલ Q ને તમે પેલા તરફ ધક્કો મારો. હાલો પેલા તરફ ધક્કો મારો તો શું થાય, પેલાની નજદીક જાય એટલે F1 વધે. તમે ધક્કો કઈ બાજુ મારો છો, પેલા તરફ ધક્કો મારો ત્યારે કયું બળ વધતું જાય છે, F1. એટલે તમારા ધક્કાનો વિરોધ થાય છે, સપોર્ટ નથી થતો. એટલે તમે ધક્કો મારશો ને એટલે તમને ધક્કો લાગવા નહીં દે, બરાબર. તો તમે આ તંત્રને ડિસ્ટર્બ કરવા ધારો, તમે અસ્થિર કરવા ધારો છતાંય અસ્થિર થતું નથી, એટલા માટે આને કેવું કહેવાય, સ્થિર સંતુલન. તો ઉપર આકૃતિ માટે ટેસ્ટ વિદ્યુત ભારને ડાબી કે જમણી બાજુ ખસેડીએ તો તેનું વિરોધક બળ ઉત્પન્ન થાય છે, જેથી ખલેલ શક્ય નથી. અંડરલાઈન કરવાને. આવા સંતુલનને સ્થિર સંતુલન કહેવાય. હવે માનો કે અહીંયા આ 3 માઇનસ હોત, માઇનસ Q, માઇનસ સ્મોલ Q અને માઇનસ Q, તો પણ સ્થિર સંતુલન જ થાત. એટલે 3 જો સજાતી હોય તો સ્થિર સંતુલન મળે, અને વિજાતી હોય તો અસ્થિર સંતુલન મળે. તે લોકોને પ્રશ્ન હોય તો આપણે વાત કરીએ આગળ, નહીતર પછી આગળના દાખલાની વાત કરીએ. કોઈ વિદ્યાર્થીનો પ્રશ્ન હોય તો રાઇઝ યોર હેન્ડ. જેનિસ અનમ્યુટ. હા બોલ, અવાજ આવે છે અમારો? હા બોલ. સર આના એક્ઝામ્પલ આપો થોડા એટલે ખબર પડે. શેના? આ અષ્ટ સંતુલન, સ્થિર સંતુલન, બે સંતુલન ના બેન. એનું આમ વ્યવહારુ એક્ઝામ્પલ તો એવું કોઈ છે નહીં કે તમે સ્થિર સંતુલન અને અસ્થિર સંતુલન, પણ છતાંય એક હું તમને સ્પ્રિંગ મોડેલ ઉદાહરણ આપી શકું. માનો કે જો હું તમને સ્ટોપ સ્કીન કરું છું, આ માનો કે આ એક પદાર્થ છે, બરાબર. આ પદાર્થ છે, એ પદાર્થની બે બાજુથી સ્પ્રિંગ બાંધેલી હોય, સ્પ્રિંગ વડે બાંધી દો અને વચ્ચે મૂકી રાખો, સ્પ્રિંગ વડે બાંધી દો. હવે સ્પ્રિંગ વડે બાંધ્યા પછી હવે બે સ્પ્રિંગ આમ ખેંચાયેલો હોય, હવે સ્પ્રિંગ વડે ખેંચાયેલો, હવે આ પદાર્થને તમે આમ કરવા જાઓ તો શું થાય, તો આ સ્પ્રિંગ જે છે એ સ્પ્રિંગ એને ખેંચાવા ન દે, અને આ સ્પ્રિંગ છે એ દબાય એટલે આમાં ધક્કો મારશે. એટલે બે સ્પ્રિંગની વચ્ચે બાંધેલો પદાર્થ, બે સ્પ્રિંગ નું તંત્ર હોય, એમાં વચ્ચે પદાર્થ બાંધેલો હોય. આ રીતે બે સ્પ્રિંગની વચ્ચે પદાર્થ બાંધેલો હોય તો પછી તમે ગમે તે બાજુ હટાવવા જાઓ તો એ પદાર્થ હટતો નથી, ત્યાં રહે, બરાબર. એ છે સ્થિર સંતુલન ઉદાહરણ. અને અસ્થિર સંતુલન ઉદાહરણ તો પછી એ રીતે થાય કે સ્પ્રિંગ સિવાયનું અપાકર્ષણ આકર્ષણ બળ લાગતું હોય એવું દોરી વાળું ઉદાહરણ, એવું તો પછી વ્યવહારુ ઉદાહરણ નથી. સ્પ્રિંગ વાળું ઉદાહરણ છે સ્થિર સંતુલન માટે છે. એટલે જો બે સ્પ્રિંગ વચ્ચે તમે પદાર્થ જોડતા તો એ સ્પ્રિંગનું તમે શ્રેણી જોડાણ ન ગણી શકતા, સમાંતર જોડાણ ગણી શકતા. બળ અચલાંકમાં વધારો થતો, કારણ કે બે બાજુથી સામે બળ લાગે.
એ ટાઈપની આખી વાત છે. મને છતાં એ વધારે તો પ્રેક્ટિકલી બીજું કોઈ ઘટના નથી જ્યાં તમને આ ખ્યાલ આવતો હોય. પણ તમને અલગ અલગ દાખલા જે ગણો છો એ દાખલામાં આ ટાઈપના પ્રશ્નો પૂછતા હોય છે કે નીચે આપેલ તંત્ર સ્થિર છે કે અસ્થિર છે કે એમ. બરાબર, તમે ડિસ્ટર્બ કરો અને ડિસ્ટર્બ થઈ જતી હોય તો અસ્થિર, અને નો થતી હોય તમારે ડિસ્ટર્બનો વિરોધ કરે, થવા નો દે, એ સ્થિર સંતુલન. એટલે આમ પ્રેક્ટિકલ ઉદાહરણ બીજું થાય, સ્પ્રિંગ વાળું મોડેલ છે, એ સ્પ્રિંગ વાળા કિસ્સાઓમાં સ્થિર સંતુલન તરીકે ગણાય. અસ્થિર સંતુલનનું ઉદાહરણ એવું છે ને, કદાચ યાદ આવશે તો પછી કાલના પીરિયડમાં તમને યાદ કરાવડાવીશ. ચલો, એ સિવાય કોઈ વિદ્યાર્થીને બીજું ખાસ યાદ રાખજો, અત્યારે 60 વિદ્યાર્થીઓ 20 વિદ્યાર્થીઓ એબસન્ટ છે. તમે એવું જો લોકડાઉન હજુ આગળ જવાનું છે એટલે તમને એવું હોય કે સાહેબ વ્યવસ્થિત પાછું ક્લાસમાં કરાવશે, એટલો સમય નહીં મળે. જે એબસેન્ટ વિદ્યાર્થી રહેતો ખાસ અલગ અલગ, મેં આ એક્સ્ટ્રા 40 મિનિટનો પીરિયડ એટલા માટે ચાલુ કર્યો કે આપણે ટાઈમે સિલેબસ પૂરો કરવો હોય તો આ બધું પેલું ચાલુ કરવું જ પડે. બીજું, આજે એક મેસેજ હતો કે ભાઈ ઝૂમ એપ્લિકેશનમાંથી ડેટા લિંક, એટલે ડેટા છે એ લીક થાય છે. લીક થાય છે એનો મતલબ તમારો ડેટા હોય એ ડેટા તમારામાંથી કોઈ સાયબર હેકર હોય લઈ જાય. તમારો ઇમ્પોર્ટન્ટ ડેટા શું હોય, કદાચ તમારો મોબાઈલ છે, એ મોબાઈલમાં ઇમ્પોર્ટન્ટ ડેટા હોય, બરાબર, તો ઈ હેક ક્યારે થાય? તમે તમારા જીમેલ થ્રુ એમાં એડમિન થાવ તો. તમે તો જોઈન મીટિંગ કરો છો, એડમિન નથી થતા. માનો કે હું હોસ્ટ છું, એટલે હું મીટિંગ એરેન્જ કરું છું, તો મેં મારા ગૂગલ આઈડી થી આ મીટિંગ એરેન્જ કરી હોય, એટલે મારો ડેટા લીક થવાની શક્યતા રહે. તો મારો ડેટા લીક શું થઈ શકે? તો કે લેપટોપમાં કોઈ આ ડેટા હોય તો એ ડેટા એ લોકો લઈ શકે, ઓનલાઈન મેં કઈ અપલોડ કરેલી વસ્તુ હોય. તમારો ડેટા શું છે? તો ક્લાસ છે, તો ક્લાસ કદાચ ભલે લઈ જતા શું છે, એ ભણશે, બરાબર, એ ભણશે. એટલે આ વસ્તુ એના માટે છે કે માનો કે કોઈ એવા વ્યક્તિ હોય જેની પર્સનલ મીટિંગ હોય, કોઈ એવી કંપની હોય જેનો પર્સનલ ડેટા હોય, પર્સનલ ફાઇલ હોય, એના આખી પ્રોસિડરની ફાઇલ હોય, બરાબર, એ મીટિંગ હેક થાય ને તો એ નુકસાન કરે. એટલે એમાંથી કોઈને ડરવાની જરૂર નથી. એટલે એ બીકને લઈને કોઈ વિદ્યાર્થી કદાચ જોઈન્ટ નથી, એવું બની શકે કે ભાઈ મારો મોબાઈલનો ડેટા વહી જાય. તમારા મોબાઈલમાં ડેટા શું હોય, કદાચ તમારા ગર્લફ્રેન્ડને કંઈક સેટિંગ કર્યું, મેસેજ હોય, એ તો લઈ જાય, ભલે લઈ જાય, તો શું છે, તો શેર કરશે બધાને. એટલે એવું બહુ ઉપાધિ નહીં કરવાની. આ લોકો આ જે મેસેજ હતો એમાં એક હતો મિલિટરી, રાજનાથસિંહ અને ઇન્ડિયન આર્મી વચ્ચે જે વાતચીત થઈ, મીટિંગ થઈ, એ ડેટા લીક થયો કે નહીં એની વાત ચાલે છે. એ એક સિક્યોર ડેટા છે. આપણી માટે એવું કઈ સિક્યોર ન હોય. તમે સમજો કે તમારા ફોનમાં કે મારા લેપટોપમાં એવી કઈ મોટી સિક્યોરની વાત હોય. બીજું, બેંક એકાઉન્ટ હોય ને એ જીમેલ થ્રુ લિંક નો થાય, એ ફેસબુક થી લિંક નો થાય, એ તમારો મોબાઈલ નંબર અને ઓટીપી થી લિંક થાય. એટલે બેંક એકાઉન્ટ કદાચ તમારા વાલીનો ફોન તમારી પાસે હોય અને એમાં એ લોકો ઓનલાઈન પેમેન્ટ કરતા હોય કે ઓનલાઈન બેન્કિંગનો યુઝ કરતા હોય, તો એ આનાથી એ લીક ના થઈ શકે. એટલે એ કોઈ ટેન્શન નહીં લેતા, બરાબર, કે તમારા વાલીનું કદાચ નેટ બેન્કિંગ મોબાઈલમાં થતું હોય તો એ લોકો હેક કરી લે કે એ ડેટા લઈ લે કે એમાંથી બેલેન્સ કપાય, એ નથી. તમે જીમેલ આઈડી યુઝ કરતા હોય તો એ કદાચ એ લોકો લઈ શકે. આપણા સિવાયના કરોડો યુઝર્સ છે, એમાં કોણ નવરો છે કે આપણી ડેટા લઈને, આપણે ડેટા લઈને કરવાનું શું, આપણે ડેટામાં કઈ લેવાનું છે, બરાબર. એટલે બહુ ટેન્શન નથી રાખવાનું, બરાબર. ચલો આગળ કોઈને આ દાખલામાં એટલે કન્સેપ્ટ તરીકે એ ઉદાહરણ સ્વાધ્યાયનો 32મો દાખલો જોવાનો છે. હવે આપણી માટે બે વસ્તુ બાકી રહી, એક સ્વાધ્યાયનો દાખલો તો 30મો દાખલો, અને એક છે ઉદાહરણ નંબર 13. તો સ્વાધ્યાયનો 30મો દાખલો છે એ તમને ખ્યાલ આવી જાય છે, એટલે એને આપણે અત્યારે પૂરો કરી દઈએ. પછી ઉદાહરણ 13 નું જોઈએ કેવી સમયની અનુકૂળતા છે. અને કાલથી આપણે ચેપ્ટર નંબર 2 સ્ટાર્ટ કરવું છે. ચેપ્ટર નંબર 2 કાયદેસર રેગ્યુલર ક્લાસની જેમ સ્ટાર્ટ કરી દઈશું, બરાબર. અને ચેપ્ટર નંબર ક્લાસની જેમ પૂરું થઈ જ ગયું, સમજી જ લેવાનું. નાથાણી ધ્રુવીનને કઈક પ્રશ્ન છે, બોલો ભાઈ. હાલો સર, સ્થિર સંતુલન. તારો અવાજ નથી પહોંચતો. હું હા બોલ. હાલો તારે નેટવર્ક ને લીધે અવાજ નથી પહોંચતો. નાથાણી, હાલો. નેટવર્કમાં આવીને પછી મને અત્યારે ડિસ્ટર્બ થશે ક્લાસ.
હા બોલ. નેટવર્ક નો ઇશ્યુ છે. વાંધો નહીં, એની આપણે વાત પછી લઈએ. તો ફરીથી આપણે સ્વાધ્યાયના આગળના જે દાખલાઓ છે એની વાત કરીએ. તો તમારી સ્ક્રીન ઉપર શેર કરું છું. સ્વાધ્યાયમાં 30મો દાખલો જુઓ, ખાસ અગત્યનો છે, 3 કે 4 માર્ક્સ માટે આઈએમપી. એ દાખલાનું જે ફાઇનલ તારણ છે એ આપણે ભણી ગયા છે ઓલરેડી. ફાઇનલ તારણ એટલે ગાઉસના નિયમનો ઉપયોગ નંબર 1. ગાઉસના નિયમનો જે પહેલો ઉપયોગ હતો એ ઉપયોગ જ આમાં આવે છે. તો આમાં શું છે, જો ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય, તમને પહેલાથી જ બાંધી દીધા, ગાઉસના નિયમનો ઉપયોગ કરવા નથી. ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા સિવાય રેખીય ઘનતા લેમ્બડા ધરાવતા લાંબા પતલા તારને લીધે ઉદ્ભવતા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર મેળવો. સૂચના એ છે કે કુલમના નિયમનો સીધો ઉપયોગ કરો. તમારે ગાઉસના નિયમનો ઉપયોગ નથી કરવાનો, કુલમના નિયમનો ઉપયોગ કરવાનો છે. અને જરૂરી સંકલનની ગણતરી બતાવો. આમાં સંકલન થોડું મોટું છે અને થોડી ગણતરી પણ લાંબી છે, એટલે ખાસ પહેલેથી ધ્યાન આપજો. ટૂંકમાં અનંત લંબાઈનો રેખીય ઘનતા ધરાવતો તાર હોય, માનો કે કોઈ તાર છે અનંત લંબાઈનો છે, અને અનંત લંબાઈનો રેખીય ઘનતા ધરાવતો તાર વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર તારવવાનું છે, પણ ગાઉસના નિયમનો ઉપયોગ કર્યા વગર. આ જ રીતે રકમ પૂછે તો તમારે આ રીતનો જ ઉપયોગ કરવો પડે. ગાઉસના નિયમનો ઉપયોગ કરો તો ગણતરી બહુ હેલી થઈ જાય છે, ટૂંકમાં પતે છે. આમાં ગણતરી છે થોડી લાંબી થાય છે. રકમ તમને આ રીતે પૂછે તો તમારે આ જવાબ લેવાનો. જેડબલઈ માટે તો સૂત્ર અગત્યનું છે, એમાં કોઈ મેથડ અગત્ય નથી, પણ એજ કન્ટેન્ટ માટે તમારે કરવું પડે. તો ખાસ જો એના સોલ્યુશન ઉપર જઈએ. પહેલો પીરિયડ હતો ત્યારે આ દાખલો આવ્યો હતો, પણ પહેલાને લીધે આપણે થોડુંક સોફ્ટવેરનું ઇન્ટ્રોડક્શન થાય ને બધું થાય એટલા માટે એને આપણે બાકી રાખ્યો હતો. તો એક આપણી પાસે અનંત લંબાઈનો તાર છે જે નિયમિત રેખીય ઘનતા ધરાવે છે, નિયમિત રેખીય ઘનતા લેમ્બડા ધરાવે છે. -∞ થી લઈને +∞ તાર છે એ જાય છે. કોઈ બિંદુ P છે, એ તારથી સીધા જ વાય અંતરે આવેલું છે, લંબ અંતરે આવેલું છે, ત્યાં આપણે વિદ્યુત ક્ષેત્ર ગણવાનું છે. જો આપણો ટાઇટલ તો ફાઇનલ છે કે અહીંયા વિદ્યુત ક્ષેત્રનું સૂત્ર લેમ્બડાના છેદમાં 2πr∈0 સૂત્ર મેળવવાનું છે. હવે અનંત લંબાઈનો તાર છે તો અહીંયા કારણે વિદ્યુત ક્ષેત્ર આ બાજુ લાગે. તમે ખંડ અહીંયા લઈ જાઓ તો શું થાય, તો કે એ ખંડ છે એ તાર બિંદુ P થી દૂર જતો જાય. બિંદુ P થી દૂર જાય એટલે વિદ્યુત ક્ષેત્રમાં પણ ઘટાડો થાય. જેમ તમે ખંડ દૂર 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 લેતા જાય એમ ધીમે ધીમે વિદ્યુત ક્ષેત્ર ઘટે. એટલે નજીકના બિંદુ અને દૂરના બિંદુઓના વિદ્યુત ક્ષેત્ર અલગ અલગ છે, એટલા માટે આની તમે ડાયરેક્ટ ગણતરી ના કરી શકો, સંકલન કરવું પડે, ખંડ પાડવા પડે. ખંડ પાડી અને સંકલનથી આની ગણતરી કરવી પડે. એટલે ખંડ વાળી અને સંકલન વાળી રીતનો આપણે ઉપયોગ કરી અને સૂત્ર તારવવાનું છે. એમાં કુલમનો નિયમ પણ આવી જાય છે અને સંકલન પણ આવી જાય છે. ખાસ અહીં જોજો આકૃતિ તો નિયમિત વિદ્યુત ભારના તારની છે. એમાં
એક બાજુ આપણે ખંડ ધાર લીધો dx, આ ખંડ છે dx, એવો જ ખંડ અહીંયા પણ ધાર્યો છે dx. પેલા આ ખંડની વાત કરીએ, dx ખંડ નો વિદ્યુત ભાર કેટલો dq. dq બરાબર શું થાય લેમ્બડા dx, કારણ કે લેમ્બડાની રેખીય ઘનતા છે, dx ની લંબાઈ છે લેમ્બડા dx. આ dq થી આ બિંદુ p નું શોર્ટકટમાં અંતર જોવો તો શોર્ટકટમાં અંતર એટલે પછી r. r એટલે શું થાય તો આ વિકર્ણ છે, આ એક બાજુ છે એ p નું અંતર તારથી y જેટલું છે. ખંડનું ઉદ્ગમ બિંદુ થાય, અહીંયા તમારી પાસે ઝેરોક્સ લખી નાખજો, ઉદ્ગમ બિંદુ તો ખંડનું અંતર છે x, એટલે y અને x બે બાજુઓ થઈ, વિકર્ણ થયો x² + y² આખાનું વર્ગમૂળ ઇઝ ઇક્વલ ટુ r. એટલે ખંડનું બિંદુ p થી ડાયરેક્ટ શોર્ટકટમાં અંતર r થાય. તો ખંડ છે એનો વિદ્યુત ભાર છે, એનાથી અંતર છે, એ બધું મળી જાય. તો ખંડનો વિદ્યુત ભાર કેટલો dq. dq ને કારણે બિંદુ p પાસે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર કેટલું થાય de થાય. તો dq ને કારણે વિદ્યુત ક્ષેત્ર de ઉત્પન્ન થાય. એ de છે એ y સાથે કેટલો ખૂણો બનાવે છે થીટા, એટલે આ થીટા હોય તો આ પણ થીટા થાય. તો આ de થયું, એ de એ ધન ખંડ ને કારણે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર જેની સાથે ખૂણો બનાવે એ કયો થશે cos ઘટક, અને એ y ની દિશામાં છે એટલા માટે dy de cos થીટા થયો. તમે યાદ કરો ડાયપોલ હોય, ડાયપોલ ને કારણે વિષુવ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું જે સૂત્ર તાર્યું, ડાયપોલ માટે વિષુવ બિંદુએ ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર નું સૂત્ર તાર્યું, એમાં આવી જ કંઈક આકૃતિ હતી. એમાં એક બાજુ પ્લસ વિદ્યુત ભાર હતો ને એક બાજુ માઇનસ, એટલો ફરક. અહીંયા બે બાજુ પ્લસ લેવાના છે. આ ટાઈપની આકૃતિ આપણે લઈ અને સોલ્વ કરી દી, જેની સાથે ખૂણો બનાવે cos થીટા. એ સિવાયનો આ જે ઘટક છે de sin થીટા, આ de ના બે ઘટકો પડ્યા, dy de cos થીટા અને dx જેને આપણે કહીએ છીએ de sin થીટા. જેવી રીતે આ ધન બાજુ એક ખંડ છે, એમ અનંત લંબાઈનો તાર છે, તો પોઝિટિવ બાજુ એક ખંડ લઈએ એમ નેગેટિવ બાજુ પણ ખંડ લેવો પડે. નેગેટિવ બાજુ ખંડ આનો અર્થ થાય dq, એ પણ લેમ્બડા dx જેટલો જ હોય, એના વડે ઉદ્ભવતું વિદ્યુત ક્ષેત્ર પણ de જ હોય. એટલે અહીંયા આકૃતિમાં એક એડ કરી દેજો, આ પણ થીટા બતાવજો, આ ખૂણો પણ થીટા કરી દેજો તમારી પાસે ઝેરોક્સ હોય તો. આ થીટા છે એમ I થીટા છે, જેની સાથે ખૂણો બનાવી થાય de cos થીટા. de cos થીટા બે ઘટકો ભેગા થયા ઉપર ધન y ની દિશામાં, અને એ સિવાયનો de sin થીટા છે એ ધન x ની દિશામાં મળ્યો. તો de sin થીટા ધન x માં મળે છે અને de sin થીટા ઋણ x માં મળે છે. બે બાજુ de sin મળે છે, બંને ઘટકો સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ દિશાના છે. અહીંયા ચોકડી મારીને ક્રોસ કરીને બંને ઘટકો નાબૂદ કરી નાખો. એટલે બિંદુ p પાસે માત્ર ને માત્ર cos ઘટકની અસર જોવા મળે, sin ઘટકની અસર જોવા મળતી નથી. એ sin ઘટકની અસર કારણ કે નાબૂદ થઈ ગઈ, ત્યાંથી જ દાખલાની શરૂઆત થાય છે. બિંદુ p પાસે પરિણામી વિદ્યુત ક્ષેત્ર કેટલું તો કે de cos થીટા જેટલું. તો ત્યાંથી શરૂઆત કરવાની છે. એટલે આકૃતિ ખાસ સમજવી પડે, આકૃતિ સમજો તો તમને વધારે ખ્યાલ આવશે. બરાબર. તો તારનો ખંડ શું છે dx, નો વિદ્યુત ભાર કેટલો છે dq ઇઝ ઇક્વલ ટુ લેમ્બડા dx. આકૃતિ પરથી d ના sin ઘટક સમાન મૂલ્યના પરસ્પર વિરુદ્ધ હોવાથી નાબૂદ થાય છે. p પાસે માત્ર cos ઘટક જ મળે છે, તેથી dy બરાબર d cos. તમને એમ થાય કે d cos ના તો બે ઘટકો હતા, તો બે ઘટકમાં 2 કેમ નથી મૂક્યા? 2 એટલા નથી માટે મૂક્યા, આપણે સંકલન કરીને સરવાળો કરવો છે, 2 મૂકીને સરવાળો કરવાની જરૂર નથી. એટલા માટે ખાલી dy બરાબર d cos થીટા ની જરૂર પડે. તો d ની કિંમત કેટલી? પણ આમાં d અને cos બે ની કિંમતો મૂકવી પડે. તો પણ d કેટલું તો લેમ્બડા k dq, એટલે k સોરી d બરાબર k dq ના છેદમાં r². k dq બરાબર શું છે લેમ્બડા dx, અને r² બરાબર શું થાય y² + x². આખાનો વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થઈ ગયો. આ d ની કિંમત થઈ cos થીટા. આકૃતિની ભૂમિતિ જો cos પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ y જેટલો છે, જોવો તો ઉપરની બાજુ થીટા છે, ત્યાં આ ઉપરની બાજુ થીટા છે, ત્યાં આ પાસેની બાજુ છેદમાં કર્ણ, પાસેની બાજુ y અને કર્ણ છે કેટલો છે r. તો cos થીટા ની કિંમત થઈ, તો cos થીટા y ના છેદમાં r², y ના છેદમાં r એટલે y² + x² આખાનું વર્ગમૂળ. તો આ cos થીટા ની કિંમત અને d ની કિંમત બંને તમે ઉપરના સમીકરણમાં મૂકો એટલે d cos થીટા ની કમ્બાઇન્ડ કિંમત હશે k લેમ્બડા dx અને એને ગુણ્યા y, dx એને ગુણ્યા y ના છેદમાં y² + x² 1/2 એને ગુણ્યા y² + x² 1. 1 અને 1/2 નો સરવાળો આધાર સરખા, ઘાતનો સરવાળો 3/2 થાય. ઉપર અંશમાં એનું એ જ રહે, dy નું આ સમીકરણ થયું. હવે ખાસ વાત એ યાદ રાખવાની છે કે અહીંયા ડાયરેક્ટ તમે સંકલન ના લઈ શકો, કારણ કે આ બાજુ y ઘટક છે ને આ બાજુ x ઘટક છે. આ બાજુ x ની સાપેક્ષમાં સંકલન છે ને આ બાજુ y ની સાપેક્ષમાં સંકલન છે. એટલે x અને y નો સંબંધ મેળવવા માટે તમારે સંકલન લિમિટ બદલવી પડે અને સંકલનનું સ્વરૂપ બદલવું પડે. ખાસ હવે પછીનો આ જે વચ્ચેનો પોઈન્ટ છે ને એ તમારા માટે અગત્યનો છે. તો y ને x માં રૂપાંતર કેમ કરવાનું થાય? x ને y નો સંબંધ શું? આકૃતિમાં જુઓ તો tan થીટા બરાબર શું થાય? tan થીટા મૂકો, tan થીટા બરાબર શું થાય? tan સામેની બાજુ છેદમાં પાસેની બાજુ, સામેની બાજુ x ના છેદમાં પાસેની બાજુ y, તો x ના છેદમાં y થયું. તો x બરાબર શું થયું? y tan થીટા થાય.
આ x અને y વચ્ચેનો સંબંધ મળ્યો. x અને y ના સંબંધ ઉપરથી સંકલનની લિમિટ બદલી શકાય. ગણિતમાં આ વસ્તુ આવશે, લિમિટ બદલવાની પદ્ધતિ તમારા સંકલનમાં આવશે. બરાબર? તો એ લિમિટ બદલવાની પદ્ધતિ, હવે બંને બાજુ સંકલન કરો, તો સોરી બંને બાજુ વિકલન કરો તો x નું dx થાય. અહીંયા શું થશે? y tan થીટા નું શું થશે? તો tan થીટા હોય આ dx ના છેદમાં dy. બરાબર? dx ના છેદમાં dy ઇઝ ઇક્વલ ટુ અહીંયા y નું તો 1 થઈ જાય, પણ tan નું થાય sec સ્ક્વેર થીટા. ખાસ યાદ રાખજો, tan થીટા નું સંકલન વિકલન sec સ્ક્વેર થીટા. આવું સૂત્ર sin નું cos ને cos નું sin એમ થાય ને, એમાં tan થીટા નું વિકલન થાય sec સ્ક્વેર થીટા. તો એ sec સ્ક્વેર થીટા થયું એટલે dx બરાબર dy sec સ્ક્વેર થીટા આવું થયું. બરાબર? તો એ સોરી y sec સ્ક્વેર થીટા, y છે અચળ કાઢી લીધો, બહાર કાઢી લીધો, કારણ કે y નહીં બદલાય, અને tan નું આ વિકલન કર્યું એટલે આ અચળ એમને રહી ગયો, tan નું અહીંયા મૂક્યું, અને આ sec સ્ક્વેર થીટા d થીટા. dx ની કિંમત અને x ની કિંમત તમે ઉપરના સમીકરણમાં મૂકો એટલે ઉપરના સમીકરણ dx ની કિંમત મૂકી એટલે y sec સ્ક્વેર થીટા એ મૂકાણી, અને ઉપરના સમીકરણ x ની કિંમત મૂકી એટલે y સ્ક્વેર tan સ્ક્વેર થીટા થયું. ફરીથી સાદુરૂપ આપ્યું તો આમાંથી y અને y એટલે y સ્ક્વેર થયો અંશમાં, છેદમાં બે માંથી y કોમન નીકળ્યો અને એનો ઘન છે એટલે y ઘન, અને પાછો વર્ગમૂળ ને વર્ગ કેન્સલ થઈ ગયા, કારણ કે y સ્ક્વેર તમે કોમન કાઢ્યા તો વર્ગમૂળ સાથે કેન્સલ થયું એટલે y ઘન થયો. y સ્ક્વેર અને y ઘન નો છેદ ઉડ્યા, sec સ્ક્વેર થીટા અંશમાં આવી ગયું, છેદમાં 1 + tan સ્ક્વેર. પછી તમે સૂત્ર યાદ આવે કે ભાઈ 1 + tan સ્ક્વેર થીટા એટલે શું થાય? sec સ્ક્વેર થીટા થાય. એ sec સ્ક્વેર થીટા નો વર્ગ પાછો કેન્સલ થાય, એનો ઘન એટલે sec ઘન થયો. બરાબર? ઘન અને ઉપરનો sec સ્ક્વેર બે કેન્સલ થયા એટલે આપણને ફાઇનલ મળ્યું dy બરાબર k લેમ્બડા cos થીટા d થીટા ના છેદમાં y. આ મળ્યું dy. આ તો ખાલી ખંડને કારણે ઉદ્ભવતો વિદ્યુત ક્ષેત્ર છે. આખાને કારણે વિદ્યુત ક્ષેત્ર મેળવવાનું હોય તો સંકલન લેવું પડે. કુલ તાર માટે -∞ થી +∞ વચ્ચે સંકલન લેતા એટલે ઉપર E બરાબર ઇન્ટિગ્રેશન -∞ + કોના માટે? dy માટે. પણ dy ની કિંમત શું મળી? k લેમ્બડા cos થીટા d થીટા ના છેદમાં y. તો આ કિંમત મૂકી k લેમ્બડા y cos થીટા d થીટા. હવે ફરીથી લિમિટ છે માઇનસ થી પ્લસ છે, એનું સંકલન ડાયરેક્ટ ન થાય એટલે લિમિટ ફેરવવી પડે. તો અહીંયા તાર છે એ -થી 0 સુધી પહેલા આવે. જેવી ઘટના -થી 0 સુધી છે એવી જ ઘટના 0 થી પ્લસ સુધી છે. એટલે અહીંયાથી લઈને અહીંયા કુલ સંકલન કરવું એની જગ્યાએ તમે અહીંથી એટલું સંકલન 2 વાર રિપીટ કરી શકો, થઈ જાય. સંકલન તમે 2 વડે ગુણો તો માઇનસ લિમિટ મૂકવાની જરૂર નથી, 0 થી લિમિટ મૂકી શકાય. એ નિયમ પ્રમાણે -∞ દૂર કરવા માટે અહીંયા 2 વડે ગુણી નાખ્યા. 2 વડે ગુણ્યા એટલે 0 થી +∞ લિમિટ કન્વર્ટ થઈ, અને k લેમ્બડા ના છેદમાં y cos થીટા d થીટા એની વાત થઈ. હવે બીજી વાત, અહીંયા લિમિટ છે એ અંતરમાં છે અને આ સંકલન છે થીટામાં છે, એટલે અંતરને થીટામાં ફેરવા માટે એ બેનો સંબંધ શું? ધ્યાન આપજો, અંતર અને થીટાનો સંબંધ. જો આ ખંડ છે અહીંયા હોત તો થીટા કેટલો થઈ જાત? 0. તો આ 0 બિંદુ પાસે જો ખંડ હોય તો થીટા 0 થાય. હવે આ ખંડને તમે અનંત અંતરે જેમ લેતા જાઓ, જેમ જેમ દૂર લેતા જાઓ, એમ આ જે લાઈન છે એનો થીટા વધતો જાય. જો આ લાઈન અનંત અંતરે જતી રહે તો થીટા છે કેટલો થઈ જાય? 90. એટલે